Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SIM 5 DYBSc જેનું યુનિટ નંબર 1 ફિઝિકલ કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1 ઉષ્માગતિશાસ્ત્ર અથવા થર્મોડાયનેમિક્સ પણ કહેવામાં આવે છે, જેનું ડિસ્કશન કરવાનું છે. એમાં જોવાનું છે આજે ક્લોસિયસ-ક્લેપેરોન સમીકરણ. તો સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ હોય તો પદાર્થના બે જુદા જુદા સ્વરૂપો હોય. સપોઝ પાણી હોય, પાણીના બે સ્વરૂપ સોલિડ સ્ટેટમાં પણ હોઈ શકે કાં તો લિક્વિડ સ્ટેટમાં પણ હોઈ શકે. સામાન્ય રીતે પદાર્થના બે સ્વરૂપો વચ્ચે બે સ્વરૂપ વચ્ચે ટ્રાન્સફોર્મેશન થતું હોય, ટ્રાન્સફોર્મેશન થાય એટલે કે અથવા બે સ્વરૂપો હોય, બરાબર, જુદા જુદા બે સ્વરૂપ એટલે કે સોલિડ સ્ટેટ હોય કાં તો લિક્વિડ સ્વરૂપો હોય. આ બે સ્વરૂપોની વાત કરવામાં આવે તો સપોઝ વોટર આપણે લેવામાં આવે, વોટર સ્વરૂપ તરીકે બે જુદા, પાણી એટલે કે ઘન સ્વરૂપ અને બીજું સ્વરૂપ ઘનમાંથી પ્રવાહીમાં કન્વર્ઝન થતું હોય, એટલે કે બરફનો ટુકડો લીધો હોય એનું કન્વર્ઝન પ્રવાહીમાં થતું હોય. કાં તો બીજું કન્ડિશન એવી કે પ્રવાહી છે એનું કન્વર્ઝન વાયુમાં થતું હોય. કાં તો ત્રીજી કન્ડિશન કે વાયુનું કન્વર્ઝન શેમાં થતું હોય, જનરલી આ રીતે દર્શાવીશું, વાયુનું કન્વર્ઝન ઘનમાં થતું હોય. તો પદાર્થના જુદા જુદા સ્વરૂપો જે છે, કોઈ પણ પદાર્થ વાયુનું સોલિડમાં કન્વર્ઝન થાય, વાયુનું ઘનમાં કન્વર્ઝન થાય, તો ત્યારે કન્ડિશન એપ્લાય કરવામાં આવે તો સામાન્ય રીતે એક પ્રણાલી એટલે કે સોલિડ સ્ટેટમાં પ્રણાલી હોય, બરાબર, તો એને ધીરે ધીરે ઉષ્મા આપવામાં આવે. એટલે કે સપોઝ ક્યુબ છે, એક ક્યુબ છે, બરફનો ટુકડો છે, અને ખુલ્લા વાતાવરણમાં મૂકવામાં આવે એટલે કે વાતાવરણમાંથી શું એબ્સોર્બ કરશે, ઉષ્માનું શોષણ કરશે, અને ઉષ્માનું શોષણ કરશે ને ભાઈ કન્વર્ટ થશે લિક્વિડમાં, એટલે કે પ્રવાહીમાં કન્વર્ઝન થયું તો ઉષ્માનું શોષણ કરે. કાં તો બીજી કન્ડિશન એવી છે કે ઉષ્મા શું કરે, ઉષ્માનું શોષણ કરે અને કાં તો ઉષ્મા મુક્ત કરે. બે વસ્તુ થઈ શકે. એટલે કે ઘન પદાર્થ છે એને ઉષ્મા આપવામાં આવે તો લિક્વિડમાં કન્વર્ઝન થાય, અને લિક્વિડને વધારે ઉષ્મા આપવામાં આવે તો ગેસમાં કન્વર્ઝન થાય. તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ઝન થાય તો તે માટે કન્ડિશન એપ્લાય એવી છે કે ભાઈમાં ઉષ્મા આપવામાં આવે, એટલે કે ઉષ્મા આપવામાં આવે કાં તો ઉષ્માનું શોષણ થાય, બરાબર. તો સામાન્ય રીતે થાય છે એમ કે એક પ્રણાલીને ધીમે ધીમે ઉષ્મા આપવામાં આવે તો ઉષ્માનું શોષણ થાય, તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ઝન થાય, ઉષ્મા આપવામાં આવે, બરાબર છે. કાં તો બીજી કન્ડિશન કે ઉષ્માનું શોષણ કરવામાં આવે, એટલે કે પ્રણાલીમાંથી ઉષ્માનું શોષણ કરવામાં આવે. એટલે કે બે સિસ્ટમ છે, ઘનનું પ્રવાહીમાં કન્વર્ઝન થાય, કાં તો બીજી વસ્તુ કે પ્રવાહી જે છે એનું વાયુમાં કન્વર્ઝન થાય તો ઉષ્માનું શોષણ થાય. પરંતુ વાયુમાંથી ઘનમાં એટલે કે વાયુમાંથી ઘનમાં કન્વર્ટ ક્યારે થાય કે જ્યારે પાણીની વેપરને ઠંડી પડવામાં આવે, ઠંડી પડે ત્યારે શું થાય, લિક્વિડમાં કન્વર્ઝન થાય. એ લિક્વિડમાં હજી પણ ઉષ્માનું શોષણ કરવામાં આવે, એટલે કે ઉષ્મા એન્જિન દ્વારા, ઉષ્મા એન્જિન એટલે કે ફ્રીઝરમાં જ્યારે મૂકવામાં આવે પાણી તો ઘનમાં કન્વર્ટ થઈ શકે છે. તો ઉષ્માનું શોષણ કરવામાં આવે તો આવું સ્વરૂપ, એક સ્વરૂપ બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે આવે તો એક સ્વરૂપ પદાર્થનું એક સ્વરૂપ
બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એકદમ સિમ્પલ વસ્તુ છે કે ઘનનું પ્રવાહી કે પ્રવાહીનું વાયુમાં કન્વર્ઝન થતું હોય તે વખતે જે ફેરફાર થાય તો કાં તો પ્રણાલીને ઉષ્મા આપવામાં આવે કાં તો પ્રણાલીના ઉષ્મામાં ફેરફાર એટલે કે ઉષ્માનું શોષણ કરવામાં આવે તો એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય અને આ સમયે મુક્ત શક્તિનો ફેરફાર મુક્ત શક્તિનો ફેરફાર લખું તો ડેલ્ટા જી લખવામાં આવશે બરાબર. આ સમયે મુક્ત શક્તિનો ફેરફાર કેવો થશે જી ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 થાય એટલે કે મુક્ત શક્તિનો ફેરફાર કેવો થશે 0 થશે. અને જ્યારે પણ મુક્ત શક્તિનો ફેરફાર 0 થાય તો સપોઝ પદાર્થ સપોઝ મેં એક પદાર્થ ઘન ફોર્મમાં A લો અને B લો બરાબર તો પદાર્થ A ની મુક્ત શક્તિ Ga જેટલી ગણવામાં આવે બરાબર અને પદાર્થ B ની શક્તિ મુક્ત શક્તિ Gb ગણવામાં આવે તો લખું એક પોઈન્ટ કે ધારો કે પદાર્થ A ની મુક્ત શક્તિ Ga જેટલી છે વેઇટ ઓકે ધારો કે પદાર્થ A ની મુક્ત શક્તિ મુક્ત શક્તિ ફેરફાર નથી ફેરફાર તો ડેલ્ટા જી આવે તો મુક્ત શક્તિ Ga છે અને પદાર્થ B ની મુક્ત શક્તિ કેટલી છે Gb છે એટલે કે પદાર્થ A ની મુક્ત શક્તિ કેટલી Ga જેટલી હોય ને પદાર્થ B ની મુક્ત શક્તિ કેટલી હશે Gb તો મુક્ત શક્તિમાં ફેરફાર એટલે કે એકમાંથી બીજામાં કન્વર્ઝન થવું તો A માંથી B માં કન્વર્ઝન થવું તે દરમિયાન મુક્ત શક્તિનો ફેરફાર ડેલ્ટા G તો 0 થાય ડેલ્ટા G ઇક્વલ ટુ 0 થાય તો Ga ઇક્વલ ટુ Gb બે પદાર્થની મુક્ત શક્તિનો ફેરફાર Ga ઇક્વલ ટુ Gb લખી શકાય તો સમીકરણ 1 એવું લખી શકાય કે તે દરમિયાન ફેરફાર કેટલો થશે Ga ઇક્વલ ટુ Gb સમીકરણ નંબર 1 કહી દો આ ભાઈને હવે એટલે કે પદાર્થ A ની મુક્ત શક્તિ Ga જેટલી છે અને પદાર્થ B ની મુક્ત શક્તિ Gb જેટલી હોય તો આમાં કોઈ ફેરફાર કરવામાં આવે એટલે કે મુક્ત શક્તિ બંનેની સરખી છે Ga ઇક્વલ ટુ Gb. હવે પ્રણાલીનું તાપમાન થોડું વધારવામાં આવે એટલે કે ટેમ્પરેચર T માંથી dt જેટલો વધારો કરવામાં આવે. હવે પ્રણાલીનું તાપમાનમાં વધારવામાં આવે અને દબાણમાં પણ વધારવામાં આવે ત્યારે મુક્ત શક્તિનો થતો ફેરફાર કેવો છે તે જોઈશું. હવે પ્રણાલી નું તાપમાન T જેટલું હોય T થી વધારીને T પ્લસ dt કરવામાં આવે એટલે કે dt જેટલો વધારો કરવામાં આવે અને દબાણ P માંથી P પ્લસ dp એટલે કે dp જેટલો વધારો કરવામાં આવે ત્યારે પદાર્થ A ની મુક્ત શક્તિ કેટલી થશે પદાર્થ A ની મુક્ત શક્તિ Ga થી વધીને એટલે કે Ga જેટલો વધારો થશે અને પદાર્થ B ની મુક્ત શક્તિમાં પણ થતો વધારો B ની મુક્ત શક્તિ વધીને Gb પ્લસ dGb જેટલો વધારો થશે કારણ કે ટેમ્પરેચર પણ ઇન્ક્રીઝ કર્યું Gb વધારો થાય
તો આના પરથી ઇક્વેશન લખી શકાય કે GA પ્લસ DGA ઇક્વલ ટુ GB પ્લસ DGB. સો દેટ ઇક્વેશન કંઈક આવું લખી શકાય કે મુક્ત શક્તિમાં એની મુક્ત શક્તિમાં DGA જેટલો વધારો થયો એન્ડ પદાર્થ B ની મુક્ત શક્તિમાં GB હતી એમાં વધારો DGB જેટલો થયો. કેમ કે આ ભાઈમાં કરવામાં શું આવ્યું? ઇક્વેશન નંબર 2 કહીશ તાપમાનમાં DT જેટલો વધારો કરવામાં આવે અને દબાણમાં DP જેટલો વધારો કરવા તો મુક્ત શક્તિમાં એટલો જ વધારો થશે. પરંતુ સમીકરણ 1 શું કહે છે? GA ઇક્વલ ટુ GB. તો GA અને GB સમાન છે તો સામે છે તો કેન્સલ આઉટ. તો સમીકરણ 1 પરથી GA ઇક્વલ ટુ GB આવું છે. GA ઇક્વલ ટુ GB હોવાથી GA એક બરાબર મેં GA ની જગ્યાએ GB પુટ કરી તો GB કેન્સલ આઉટ. તો ઇક્વેશન આપણને બનશે કંઈક આ રીતનું મુક્ત શક્તિ ઇક્વલ ટુ DGA ઇક્વલ ટુ DGB. કેમ? GA ઇક્વલ ટુ GB હોવાથી આ ભાઈ કેન્સલ આઉટ થઈ જશે અને આ ઇક્વેશનને મેં કહીશ ઇક્વેશન નંબર 3. ફરીથી કહી દઉં કે બે સિસ્ટમ હોય એટલે કે કોઈ પણ પદાર્થની બે પ્રણાલી હોય. બે પ્રણાલી એટલે કે બે સ્વરૂપો ઘન કાં તો પ્રવાહી એટલે કે ઘનનું કન્વર્ઝન પ્રવાહીમાં થતું હોય કે પ્રવાહીનું વાયુમાં થતું હોય વાયુનું ઘનમાં થતું હોય. તો તે વખતે થાય છે આ કન્વર્ઝન કેમ? કારણ કે ઘન પદાર્થને ધીમે ધીમે ઉષ્મા આપવામાં આવે કાં તો પ્રવાહીમાંથી ધીમે ધીમે ઉષ્માનું શોષણ કરવામાં આવે તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ઝન થાય. ઘન પદાર્થ બરફનો ટુકડો વાતાવરણમાં મૂકી રાખો તો પ્રવાહીમાં કન્વર્ઝન થશે ને પ્રવાહી લિક્વિડ છે એમાંથી ઉષ્માનું શોષણ થાય એટલે કે ફ્રીઝરમાં મૂકો તો ઘનમાં કન્વર્ઝન થઈ જશે. તો બે સ્વરૂપે એક પદાર્થને A કહું એટલે કે A માંથી B માં કન્વર્ઝન થતું હોય તો એની મુક્ત શક્તિનો ફેરફાર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જાય છે પરંતુ તે વખતે મુક્ત શક્તિનો ફેરફાર ડેલ્ટા G કેવો થાય છે? 0 થાય છે. અને ધારો કે પદાર્થ A ની મુક્ત શક્તિ GA જેટલી હોય અને પદાર્થ B ની GB તો ડેલ્ટા G ઇક્વલ ટુ 0 છે એટલે કે GA માઇનસ GB ઇક્વલ ટુ શું થાય? 0 થવાનું. તો GA ઇક્વલ ટુ GB થવાનું છે. તો ઇક્વેશન નંબર 1 મેં પુટ કર્યું. હવે તાપમાન ઇન્ક્રીઝ કરવામાં આવે એટલે કે DT જેટલો વધારો કરવામાં આવે અને દબાણમાં DP જેટલો વધારો કરવામાં આવે તો તાપમાન અને દબાણમાં વધારો કરવામાં આવે તો મુક્ત શક્તિમાં DGA અને DGB જેટલો વધારો થશે. પરંતુ GA ઇક્વલ ટુ GB એટલે કે સમીકરણ નંબર આ મળશે DGA ઇક્વલ ટુ DGB. બરાબર. હવે આગળ એક સેકન્ડ રબ કરી દો. તને તો ઇક્વેશન રવા દઉં છું બરાબર બાજુમાં. હવે આપણે જાણીએ જ છે ઉષ્મા ગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સમાં ભણેલા છે એક ઇક્વેશન કે DGA ઇક્વલ ટુ VdP માઇનસ SdT. VdP માઇનસ SdT. ઉષ્મા ગતિશાસ્ત્રમાં આપણે ફર્સ્ટ યર એન્ડ સેકન્ડ યરમાં ભણી ગયા આ ઇક્વેશન. તો એ ઇક્વેશન મેં પુટ કરું. બરાબર છે. તો આપણે જાણીએ છીએ શું જાણીએ છીએ કે DG ઇક્વલ ટુ VdP માઇનસ SdT. ઇક્વેશન નંબર આને 4 કહી દો. ઇક્વેશન નંબર 4. તો આના પરથી મેં GA ની વેલ્યુ લખી શકું પદાર્થ A ની મુક્ત શક્તિ D સો ધેટ આવું લખી શકું કે DGA ઇક્વલ ટુ DGA ઇક્વલ ટુ શું લખાય? VA એટલે કે પદાર્થ A નું કદ ફેરફાર થતો દબાણમાં ફેરફાર SdT આવું લખી શકાય એન્ડ DGB ઇક્વલ ટુ VB into DP and SB into DT. આ ઇક્વેશન નંબર મેં 5 કર.
તો સમીકરણ 5 ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકવામાં આવે, સમીકરણ 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકવામાં આવે, એટલે કે DGA અને DGB ની વેલ્યુ પુટ કરવામાં આવે. તો લખી દો સમીકરણ 5 ની કિંમત સમીકરણ શેમાં મૂકવામાં આવે? 3 માં મૂકતા. એકદમ સિમ્પલ વસ્તુ છે કે DGA ની જગ્યાએ મેં વેલ્યુઓ મૂકીશ. DGA ની જગ્યાએ વેલ્યુ શું છે? DGA ઇક્વલ ટુ જે છે તે VA DP માઇનસ SA DT ઇક્વલ ટુ થશે શું કે VB DP એન્ડ માઇનસ SA DT. હવે એન્ટ્રોપી વાળાને એક સાઈડ ભેગા કરી દઈશ અને કદ વાળાને એક સાઈડ ભેગા કરી દઉં, એવું થઈ શકે. તો એક વસ્તુ કરી શકાય કે સોરી આ બી છે ભાઈ, ધ્યાન રાખજો, આ બી છે. ઓકે, તો એન્ટ્રોપી વાળું એક સાઈડ લાવું, આ એ વાળું એલી સાઈડ જવા દો, તો થશે શું? SBDT ને આ સાઈડ લાવું, SBDT નેગેટિવમાં છે તો આ સાઈડ આવશે પોઝિટિવ, માઇનસ SADT આ રીતના થાય. ઇક્વલ ટુ VBDP તો એઝ ઇટ ઇઝ આ સાઈડ રાખું છું, બટ આ સાઈડ આ છે અને આ સાઈડ લઈ લઈએ તો નેગેટિવમાં થશે માઇનસ VADP. તો અહીંયા જો કોમન નીકળશે DT કોમન અને DP કોમન નીકળશે, તો અહીંયા મેં DT કોમન કાઢી લો, દેખાય છે DT બંનેમાં કોમન છે, તો શું થશે? SB માઇનસ SA ઇન્ટુ DT થાય. એકદમ સિમ્પલ વસ્તુ છે. SB માઇનસ DT કોમન કાઢ્યા અને અહીંયા DP કોમન કાઢીશ તો VB માઇનસ VA એન્ડ DP આવું કંઈક થશે. હવે સિમ્પલ છે કે ફાઇનલ વસ્તુ કરીશું. આ VB માઇનસ VA ને ડાઉન સાઈડે લઈ જઈશ, આ સાઈડે, તો બાકી રહેશે DP અને DP ના છેદમાં લખું મેં DT, ઉલટું થશે DP અપાર DT. આઈડિયા આવી જશે. આ DT ને મેં ડાઉન સાઈડ લઈ જાઉં છું, અહીંથી ડાઉન સાઈડ અહીંયા આવશે, બરાબર, છેદમાં જ આવશે. તો SB તો અપ સાઈડ હતા, SB માઇનસ SA અપર શું થશે? VB માઇનસ VA. તો આ જે ઇક્વેશન છે તો ઇક્વેશન નંબર મેં 6 કહું. પરંતુ આપણે જાણીએ છીએ કે એન્ટ્રોપીનો ફેરફાર SB માઇનસ SA આ કદનો ફેરફાર છે, VB માઇનસ VA. તો એન્ટ્રોપીનો ફેરફાર બરાબર SB માઇનસ SA બરાબર L/T પુટ કરી શકાય. તમે આ રફ કરી દો, આ ઇક્વેશન 3 પરથી પુટ થયું છે, બરાબર છે, જોઈ લેજો પરફેક્ટલી, સ્ક્રીનશોટ લઈ લેજો. તો બીજી વસ્તુ, એન્ટ્રોપીનો ફેરફાર SB માઇનસ SA બરાબર કેપિટલ L/T પુટ કરવામાં આવે છે, જ્યાં L જે છે તે પદાર્થની ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પદાર્થની ગુપ્ત ઉષ્મા. એક્ઝેક્ટલી પુટ કરીશ એટલે આઈડિયા આવી જશે. તો કહી શકાય, શું કહી શકાય? પરંતુ SB માઇનસ SA ઇક્વલ ટુ કેપિટલ L/T. T તો ટેમ્પરેચર છે, બટ L જે છે તે પદાર્થની ગુપ્ત ઉષ્મા, પદાર્થની ગુપ્ત ઉષ્મા. હવે ગુપ્ત ઉષ્મા શું છે એનું ડિસ્કશન કરીશું. ઇક્વેશન નંબર 6. તો આ ઇક્વેશનમાં વેલ્યુ મેં પુટ કરીશ L/T SB માઇનસ SA ની જગ્યાએ, તો DP અપન DT. આ એકદમ સિમ્પલ છે. DP અપન DT આ કર્યું તો કોઈને ઇશ્યુ ના હોવો જોઈએ. DP ના છેદમાં DT આવશે ને VB માઇનસ V આના છેદમાં આવશે, એટલે આમ ઉલટું લખી દીધું છે.
सो दैट लगो। હવે SB માઇનસ SA ની જગ્યાએ મેં કેપિટલ L બાય T લખું એન્ડ VB માઇનસ VA, જ્યાં કેપિટલ L છે તે પદાર્થની ગુપ્ત ઉષ્મા છે જો પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થતું હોય તો આ ઇક્વેશન નંબર 7 કહી દઉં મેં। જો પદાર્થનું અથવા પ્રણાલીનું જો પ્રણાલીમાં ઘનનું પ્રવાહીમાં રૂપાંતર અથવા પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થતું હોય, ઘનમાં રૂપાંતર થાય, પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય એટલે કે સીધી વસ્તુ છે કે એમાંથી ઉષ્માનું શોષણ કરવામાં આવે, એટલે કે આ ઇક્વેશન થશે શું? dp/dt LF ફ્રીઝિંગ પોઈન્ટ એટલે કે ફ્રીઝિંગ કરવામાં આવે, બરાબર। LF લખવામાં આવે, LF N2 ટેમ્પરેચર તો જે છે તે VB માઇનસ VA એટલે કે કદમાં થતો ફેરફાર, જ્યાં LF શું કહેવાય? પદાર્થની ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે, જ્યાં LF ને શું કહેવામાં આવે છે? LF જે છે તેને શું કહેવામાં આવે છે? ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે। તો ઇક્વેશન નંબર 8 કહેવાશે। હવે જો પદાર્થ જે છે એટલે કે બે પ્રણાલી A માંથી B માં કન્વર્ઝન થાય, જો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થતું હોય તો આ ઇક્વેશન કંઈક જુદા રીતના થશે। આ રબ કરી દઉં, આ ઇક્વેશન 7 નો યુઝ કરવાનો છે। જો પદાર્થનું પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થતું હોય, વેટ રબ કરી દઉં છું। जो प्रवाहीનું વાયુમાં રૂપાંતર થાય, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય એટલે કે થશે શું કે વેપરાઇઝેશન થશે। તો આ ઇક્વેશનમાં થશે સિમ્પલ જ dp/dt LF ની જગ્યાએ શું આવશે? વેપરાઇઝેશન LV આવશે T into VB minus VA। આ ઇક્વેશન કંઈક આવું થશે। ઇક્વેશન નંબર કહેવામાં આવશે 9, ઇક્વેશન નંબર 9 કહીશું, જ્યાં LV જે છે તેને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહેવાશે, બાષ્પાયન ગુપ્ત ઉષ્મા। કેમ કે શું થાય છે? પ્રવાહીનું વેપરાઇઝેશન થાય તો જ ગેસમાં કન્વર્ટ થાય। તો આ ઇક્વેશન નંબર થશે 9, ઇક્વેશન નંબર 9। તો સમીકરણ 8 અને 9 જે છે, સમીકરણ 8 અને 9 જે છે તે સમીકરણ 8 અને 9 ને ક્લોસિયસ-ક્લેપેરોન સમીકરણ કહેવામાં આવે છે। તો સમીકરણ 8 અને 9 ને ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ કહે છે, તો આ ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ થયું, પરંતુ આનો ફેરફાર થાય એટલે કે પ્રણાલી ફેરફાર થાય તે દરમિયાન એટલે કે થશે શું? પ્રણાલીનું તાપમાન જો ક્રાંતિક તાપમાન જેટલું હોય, બરાબર, પ્રણાલીનું તાપમાન એટલે કે આ જ ઇક્વેશન લઈશ મેં, જો પ્રણાલીનું તાપમાન
એટલે કે સિસ્ટમનું તાપમાન, પ્રણાલીનું તાપમાન ક્રાંતિક તાપમાન જેટલું હોય. અને ક્રાંતિક તાપમાને આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડી શકાય. એટલે કે અહીંયા આદર્શ વાયુ સમીકરણ તો લાગુ પાડી શકાય, પરંતુ અહીંયા જો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે તો તે દરમિયાન કદમાં વધારો Vg - VL લખી શકાય. Vg - VL બરાબર, ગેસિયસનું કદ માઇનસ લિક્વિડનું કદ. અહીંયા થશે શું? પ્રણાલીનું ઘન અવસ્થા, પ્રણાલીનું પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થતું હોય તો સિમ્પલ છે, લિક્વિડનું કદ વધારે તો VL - V સોલિડ થશે, VS લખી શકાશે. તો આ ઇક્વેશન 9 જે છે તો તે વખતે Vg - VL જે છે, Vg - VL જે છે બરાબર, એના ઇક્વલ ટુ, એટલે કે ગેસનું કદ વધારે પ્રમાણ હશે લિક્વિડ કરતા તો Vg - VL જે છે એના બરાબર ડાયરેક્ટલી મેં Vg લખી શકું. તો આ ઇક્વેશન ને મેં 10 કહું તો સમીકરણ 9 માં આ વેલ્યુ પુટ કરવા, Vg - VL જે છે બરાબર, ગેસિયસના એટલે કે જ્યારે પ્રણાલીનું તાપમાન ક્રાંતિક તાપમાન જેટલું થાય તો તે દરમિયાનનો ફેરફાર, તો Vg - VL બરાબર Vg પુટ કરી શકું. તો સમીકરણ કંઈક આવું લખાશે, dP/dt ઇક્વલ ટુ LV अपन T. Vg - VL इक्वल टू શું લખવાનું? ખાલી Vg લખવાનું. તો સમીકરણ નંબર 11 કહી શકીશ બરાબર, સમીકરણ નંબર 11 કહી શકાય. હવે આના પર લાગુ પાડીશું આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ આપણે જાણીએ છીએ PV = nRT. PV = nRT લાગુ પાડી શકું. ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ અહીંયા સુધી નહીં લખવાનું, કન્ટિન્યુ કરવાનું છે ભાઈ, છેક જ્યાં સુધી લેક્ચરમાં રહેશે ત્યાં સુધી ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ કરવાનું છે કશું નહીં, મેથેમેટિક્સ આવશે હવે. તો ઇક્વેશન 11 પર લાગુ પાડીશું આદર્શ વાયુ સમીકરણ. તો હવે આદર્શ વાયુ સમીકરણ અનુસાર હવે આદર્શ વાયુ સમીકરણ અનુસાર આદર્શ વાયુ સમીકરણ કંઈક આવું હોય, PV = nRT બરાબર. હવે मैं गैसियस लઉં છું કેમ કે ગેસિયસ ફોર્મમાં છે આપણી સિસ્ટમ, અને મોલની સંખ્યા 1 મોલ લો, n = 1 મોલ લો તો ઇક્વેશન કંઈક આવું થશે. અને Vg ને સૂત્રનો કરતા બનાવી દો તો n = તો 1 મૂકીશ તો RT/P લખી શકાશે મારાથી. Vg = RT/P ઇક્વેશન નંબર 12 લખી શકું. અને સમીકરણ 12 ની કિંમત સમીકરણ 11 એટલે કે 11માં સમીકરણમાં પુટ કરવામાં આવે બરાબર. તો આપણું સમીકરણ કંઈક ઇક્વેશન કંઈક આવું થશે, dP/dt વાળું સમીકરણ 12 ની કિંમત એકદમ ઈઝી છે. સમીકરણ 11 માં મૂકતા તો 11th માં મૂકીશું તો ઇક્વેશન કંઈક આવું થશે, dP/dt ઇક્વલ ટુ LV તો એઝ ઇટ ઇઝ, T બી એઝ ઇટ ઇઝ લાખું, બટ Vg ની જગ્યાએ મેં શું લખીશું? RT/P. છેદનો છેદ મેં અંશમાં લઈ જાઉં તો P ઓફસાઇડ જતો રહેશે, છેદનો છેદ અંશમાં જશે તો આવું કંઈક ઇક્વેશન થશે. તો આને વધારે સાદું રૂપ આપવું હોય તો dP/dt ઇક્વલ ટુ LV × P अपन RT² બરાબર, RT². સમીકરણ નંબર 13 કહું, 13 કહું, સમીકરણ નંબર 13. હવે આ સમીકરણનું
dp/dt છે તો સંકલન કરવામાં આવે dp/dt છે તો એને તાપમાન T1 થી T2 અને દબાણ P1 થી P2 એટલે કે ફેરફાર થાય તાપમાન T1 થી T2 થાય કાં તો દબાણમાં ફેરફાર થાય P1 થી P2 તો તે દરમિયાન એ ગાળા દરમિયાન સંકલન કરવામાં આવે તો કઈ રીતના સંકલન થશે તે જોઈ લો. સિમ્પલ છે અને મારે સંકલન કરવું છે તો આ p ને dp/p કરી શકું dp/p એન્ડ બીજું lv/r આ તો અચળ જ હશે બંને એન્ડ p ને અને ડાઉન સાઈડ લાવો તો ડાઉન સાઈડ અહીંયા t હતો તો આ સાઈડે જતો રહેશે તો 1/t² dt આ રીતના લખી શકાય અને મારે સંકલન કરવું છે P1 થી P2 એન્ડ તાપમાનમાં ફેરફાર T1 થી T2 એટલે તાપમાનના ગાળામાં મારે સંકલન કરવાનું હોય તો એટલે કે આટલો ફેરફાર થાય તાપમાન T1 થી T2 કરવામાં આવે T1 થી T2 દરમિયાન એન્ડ દબાણ P1 થી P2 દરમિયાન સંકલન કરવામાં આવે તો dp/p એટલે કે 1/dp dx/x નું સંકલન ln(x) થાય એવું એ રીતના થશે ln(p) થશે ln(p) અને લિમિટ મૂકું લોઅર લિમિટ P1 અપર લિમિટ P2 એન્ડ lv/r તો એઝ ઇટ ઇઝ જ રહેશે એન્ડ અહીંયા આનું સંકલન થશે શું થશે -2 થશે એટલે કે -2 ઓફસાઇડ -2 +1 એટલે કે -1/t થશે આનું સંકલન કેટલું થશે -1/t અને લોઅર લિમિટ T1 અપર લિમિટ T2 વેલ્યુ પુટ કરું તો પહેલા અપર લિમિટ મુકાય પછી લોઅર તો અપર લિમિટ મૂકું તો ln(p2) ln P1 કંઈક આવું થશે ઇક્વલ ટુ lv/r તો એઝ ઇટ ઇઝ જ રહેશે બટ અહીંયા માઇનસ ચિહ્ન છે તો પહેલી લિમિટ lv/r એઝ ઇટ ઇઝ રાખીશું બટ અહીંયા પહેલી અપર લિમિટ મૂકું તો -1/t2 થશે માઇનસ ફરીથી માઇનસ થશે તો માઇનસ અહીંયા પ્લસ થશે એટલે -1/t1 થશે તો -1/t1 એટલે કે પ્લસ થઈ જશે ભાઈ દરેક સ્ટેપ કરીને બતાવું છું બરાબર તો થશે શું અલ્ટિમેટલી ln(p2 - p1) હવે ln એટલે કે ભાગાકાર થાય તો P2/P1 માં કન્વર્ઝન લખી શકો P2/P1 લખી શકાય આ lv/r તો એઝ ઇટ ઇઝ બટ હવે પ્લસ વાળું અહીંયા પહેલું લખું આ માઇનસ પ્લસ તો 1/T1 -1/T2 ઇક્વેશન નંબર કયું હતું 13 આ ઇક્વેશન નંબર મેં 14 કહું હજી પણ સાદું રૂપ અપાય અહીંયા લસા લઈ અને આને લોગમાં કન્વર્ટ કરો તો બી કોઈ પ્રોબ્લેમ નહીં પણ લસા લઈને એક સાદું રૂપ આપી દો લઘુત્તમ સામાન્ય અવયવ સિમ્પલ છે રબ કરી દો કોઈ પ્રોબ્લેમ નહીં સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ તો વેટ ફાઇનલ સ્ટેપ એકદમ ઇઝી છે તો અહીંયા ln P2/P1 એ તો એઝ ઇટ ઇઝ રહેશે ઇક્વલ ટુ
LV अपन R વેપરાઇઝેશન ગુપ્ત ઉષ્મા એટલે કે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહેવાશે LV ને. R અચળાંક છે, વાયુ અચળાંક. અહીંયા થશે શું? ક્રોસ મલ્ટીપ્લિકેશન T2 મલ્ટીપ્લાય થશે આમ 1 જોડે અને આ T1 T2 માઇનસ T1 એન્ડ બંને લીધા તો T1 ઇન્ટુ T2 આમ થશે. આ ઇક્વેશન નંબર 15 થશે. આ સમીકરણને સમીકરણ 15 જે છે તેને સમીકરણ 15 જે છે તેને 15 ને ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ કહે છે. તો એકદમ સિમ્પલ છે ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણમાં એકદમ સિમ્પલ વસ્તુ એક થાય છે કે એક પદાર્થ એટલે કે કોઈ એક પદાર્થ હોય એના જુદા જુદા સ્વરૂપ હોય, ઘનનું પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુમાં કન્વર્ઝન થતું હોય તો એ પદાર્થ કાં તો ઉષ્મા મેળવતો હોય કાં તો શોષતો હોય, શોષણ થતું હોય, ઉષ્માનું શોષણ થતું હોય. તે વખતે મુક્ત શક્તિનો ફેરફાર જુદો જુદો હોય. તો ડેલ્ટા G ઇક્વલ ટુ 0, G ઇક્વલ ટુ GB થશે એન્ડ ટેમ્પરેચરમાં DT જેટલો વધારો અને દબાણમાં DP જેટલો વધારો કરવામાં આવશે તો DGA ઇક્વલ ટુ DGB ઇક્વેશન મળશે. GAGB કેન્સલ આઉટ થઈને, પરંતુ આપણે DGA ને વેલ્યુ જાણીએ છીએ VDP - SDT એ વેલ્યુ પુટ કરીશું અને એન્ટ્રોપીનો જે તફાવત છે એના બરાબર L/T મૂકીશું. એના પરથી મળશે ક્લોસિયસ ક્લેપેરોન ઇક્વેશન નંબર 8 અને 9 મળશે બરાબર. એન્ડ એ ફેરફાર એટલે કે એ ફેરફારમાં કરવામાં આવશે, એપ્લાય કરવામાં આવશે શું? ગેસિયસનો ફેરફાર જે છે, ગેસિયસનો ફેરફાર દરમિયાન એટલું અવગણવામાં આવશે એટલે કે VG એકલું કન્સિડર કરવામાં આવશે VG - VL માં બરાબર. અને એમાં આદર્શ વાયુ સમીકરણ લાગુ પડશે. આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડ્યા બાદ ઇક્વેશનમાં આ રીતના સંકલન કરવામાં આવશે. સંકલન કરીશું, ઇન્ટિગ્રેશન કરવામાં આવશે અને આપણે કંઈક ઇક્વેશન આ મળે છે તેને ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ કહેવામાં આવે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું થર્મોડાયનેમિક્સ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સને લાઇક્સ એન્ડ સબસ્ક્રાઇબ પણ કરો. કન્ટિન્યુમાં લેક્ચર આવતા રહેશે. એન્ડ NMR સ્પેક્ટ્રમ જે છે એ પણ આવશે વિધિન અ વીક. આ વીકમાં જ આવશે. એન્ડ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ જે છે એના લેક્ચર્સ આવશે. એન્ડ એ સિવાય એક્ઝામ્પલ પર કન્ટિન્યુમાં આવશે. તો કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો એન્ડ મેક્સિમમ શેર કરતા રહો.